વિધેય વિશે વાત કરીએ. વિધેય એ શું છે? તો સૌથી પહેલા આપણે વિધેયનો સંકેત દર્શાવીએ અને એના પરથી વિધેય દર્શાવવાનો ટ્રાય કરીએ. વિધેય છે f to a tends to b, જેમાં f ને વિધેય કહે છે, a ને પ્રદેશ કહે છે, b ને સહપ્રદેશ કહે છે. તો આ ત્રણ ભાગ તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા વિધેય a થી b પરનું છે તેવું દર્શાવવામાં આવે છે. આટલી વાત ક્લિયર? અહીંયા એક વિસ્તાર શોધવાની જ્યારે વાત આવે ત્યારે વિધેયના સૂત્રની જરૂર પડે છે. યાની કે f of x is equal to 2x plus 1. આને કહેવાય છે વિધેયનું સૂત્ર. તો વિધેય વિશે આટલી ચાર બાબતોને ધ્યાનમાં રાખશો, તમારું કામ પૂરું. હવે હું વિધેય વિશે બીજી વાત કરું. f a tends to b હોય અને જો આપણી પાસે ગણ a belongs to ઉપગણ r, એક ઉપગણ r, તો એના માટે આપણે કહી શકીએ કે વિધેય વાસ્તવિક ચલનું વિધેય છે. યાદ રાખજો, ક્યારેક કામમાં આવી જાય દોસ્તો. ઓકે, તો અત્યારે હાલ નવા સેમિસ્ટરની અંદર આ બાબતને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ કદાચ JEE માટે જરૂરી છે. જો a ઉપગણ r હોય તો વિધેય વાસ્તવિક ચલનું વિધેય કહેવાય. જો b ઉપગણ r હોય તો વિધેય વાસ્તવિક કહેવાય અથવા વાસ્તવિક વિધેય કહેવાય. અને જો a ઉપગણ r અને b ઉપગણ r હોય તો બંને ગણ r ના ઉપગણ હોય તો કહી શકીએ કે જે વિધેય જે છે એ વિધેય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય કહેવાય. વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય કહેવાય. તો બે ટોપિક આપણે જોયા. એક તો વિધેયની ઓળખ અને ત્યાર પછી ત્રણ પ્રકાર આપણે જોયા. વાસ્તવિક ચલનું વિધેય, વાસ્તવિક વિધેય, વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય. હવે સમાન વિધેય કોને કહેવાય એ પણ હું તમને બતાવી દઉં. સમાન વિધેય એમાં આપણી પાસે ધારો કે એક વિધેય f જે a થી b અને g વિધેય છે c થી d, c થી d તરફનું છે. ધારો કે f વિધેયનું સૂત્ર છે fx x², g વિધેયનું સૂત્ર છે gx x². હવે આ બંને વિધેય સમાન કહેવાય કે ના કહેવાય એ મારે તમને બતાવવું છે. તો બંને વિધેય ત્યારે જ સમાન થાય જો બંને વિધેયના પ્રદેશ a બરાબર c, સહપ્રદેશ b બરાબર d અને સૂત્રો બંનેમાં fx બરાબર gx આ ત્રણે જો સમાન થતું હોય તો આપેલા બંને વિધેયો સમાન છે એવું કહી શકાય. ફરી એકવાર, બંને વિધેયના પ્રદેશ સમાન હોવા જોઈએ, સહપ્રદેશ એ પણ સમાન હોવા જોઈએ અને સૂત્રો બંનેના એ પણ સમાન હોવા જોઈએ. તો આપેલા બંને વિધેય કેવા કહેવાશે? સમાન વિધેય કહેવાશે. આની પણ ક્યારેક જરૂર પડે છે, એટલે આ જ્ઞાન પણ જરૂરી છે. ચાલો આગળ વધારે થોડુંક વિધેય વિશે વાત કરીએ.